Question number 83. Three concentric charged metallic spheres, spherical shells A, B and C have radius A, B and C. Charge densities sigma, minus sigma and sigma, and potentials VA, VB and VC respectively. Then which of the following relations is correct? તો આપણે વિચારીએ ત્રણ સ્ફેરિકલ શેલ છે, એકની ત્રિજ્યા A છે, બીજાની B છે, ત્રીજાની C છે. આ શેલ એને આપણે A, E અને C નામ આપીએ. તો પહેલા ઉપર પ્લસ સિગ્મા એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે, બીજાની માઇનસ સિગ્મા છે, ત્રીજાની પ્લસ સિગ્મા છે. જો ત્રણેયની સપાટી પરના સ્થિતિમાન અનુક્રમે VA, VB અને VC હોય તો આ ચાર ઓપ્શનમાંથી કયું વિધાન સાચું છે તે આપણે કહેવાનું છે. તો ચારે ચાર વિધાનમાં એક વિધાનની અંદર VA નું સૂત્ર આપ્યું છે, બીજાનું VB આપ્યું છે, ત્રીજાનું VC આપ્યું છે અને ચોથાની અંદર VA બરાબર VB બરાબર VC બરાબર બ્રેકેટમાં A + B + C સિગ્મા બાય એપ્સિલોન 0 એમ આપ્યું છે. એટલે એક્ચ્યુઅલી આપણે ચારે ચાર શોધવા પડે VA, VB અને VC. એના પરથી પછી આપણે જવાબ કહી શકશું કે શું આવે. તો VA એટલે S બિંદુ પાસેનું સ્થિતિમાન. તો VA બરાબર શું થશે? પહેલા ગોળાની સપાટી પરનું સ્થિતિમાન. હું એમ કહું કે ભાઈ આના ઉપર Q1 વિદ્યુતભાર છે, આના પર Q2 છે, આના પર Q3 છે. તો K Q1 બાય A આવશે અહીંયા સ્થિતિમાન. હવે અહીંયા સ્થિતિમાન તો બીજાના કારણે એ બિંદુ પાસેનું સ્થિતિમાન તો કે આ B ગોળાની અંદર આ એ બિંદુ આવેલું છે. કે B ગોળાની અંદરનું બિંદુ હોય તો ત્યાં સ્થિતિમાન થશે કે Q2 બીજા ગોળા પરનો વિદ્યુતભાર છેદમાં બીજાની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું અંદરના બધા બિંદુઓ હોય એટલે કે Q2/B. અને આ C માટે બી આ એની અંદરનું બિંદુ થશે તો C ની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું જ અહીંયા હોય તો K Q3/C. હવે આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તો સિગ્મા બરાબર Q1/4πa² થાય. તો Q1 બરાબર શું થાય? સિગ્મા * 4πa² થાય. એટલે કે Q1 ની કિંમત સિગ્મા * 4πa² પ્લસ K/B. Q2 ની કિંમત સિગ્મા * 4πb². પણ સિગ્મા પોતે માઈનસ છે એટલે આ Q2 પણ ઋણ વિદ્યુતભાર હશે એટલે આ માઈનસની સાઇન આવશે. વત્તા કે Q3 ની કિંમત સિગ્મા * 4πc²/C. હવે સમજો K એટલે 1/4πε0 થાય. તો બધામાંથી K કોમન નીકળે એટલે 1/4πε0 કોમન નીકળે. બધામાંથી 4π કોમન નીકળે. બધામાંથી સિગ્મા કોમન નીકળે. અહીંયા a² ના છેદમાં a આવે એટલે a આવશે. આ માઈનસ ની સાઇન b² ના છેદમાં b એટલે અહીંયા માઈનસ b આવશે. અહીંયા c² ના છેદમાં c એટલે પ્લસ c આવશે. આ 4π કેન્સલ થશે એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 બ્રેકેટમાં a - b + c આ VA મળશે. તો VA ના બેમાંથી એક પણ સૂત્ર છે આના જેવા નથી કારણ કે બે સૂત્રની અંદર અહીંયા પ્લસની સાઇન છે પણ ખરેખર આવે કેવી માઈનસની સાઇન એટલે VA તો નહીં થશે. હવે VB ચેક કરીએ. VB એટલે B બિંદુએ સ્થિતિમાન. હવે મારે અહીંયા શોધવું છે. અહીંયા શોધવું હોય તો આ ગોળાને કારણે અહીંયા સ્થિતિમાન તો આ કેન્દ્રથી આ અંતર છે ત્રિજ્યા કરતા મોટું છે
તો આની બહારની બિંદુ થયું કે નહીં? હું એમ કહું કે ભાઈ આવડો આ એ છે ગોળો અને અહીંયા મારે સ્થિતિમાન જોઈતું હોય, બરાબર, તો આ અંતર મારે લેવું પડે કે q બાય r માં, કારણ કે r ઇઝ ગ્રેટર ધેન r વાળો કેસ છે, તો કે q બાય r થાય. આના કારણે અહીંયા સ્થિતિમાન, તો આ ગોળાના કારણે આ b પાસેનું સ્થિતિમાન કેટલું થશે? કે q1 બાય b, કે q1 બાય b વત્તા હવે બીજી કવચ છે એના પરનો વિદ્યુતભાર q2 છે, એની પોતાની સપાટી પરનું સ્થિતિમાન તો કે q2 બાય b વત્તા ત્રીજી ગોળો જે છે એની અંદરની બાજુએ આ b બિંદુ આવેલું છે, એટલે ત્રીજાની સપાટી પરનું સ્થિતિમાન કે q3 બાય ત્રીજાની સપાટી પરનું c આવે એટલે કે q3 બાય c. તો અહીંયા બી k બાય b k કોમન નીકળશે એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 કોમન કાઢી લઈએ. q1 ની કિંમત સિગ્મા ઇન્ટુ 4 પાઈ a સ્ક્વેર અપોન b. આ q2 એની કિંમત માઈનસ સિગ્મા 4 પાઈ b સ્ક્વેર અપોન b પ્લસ q3 ની કિંમત સિગ્મા પ્લસ 4 પાઈ c સ્ક્વેર અપોન c. સમજો આ q1 q2 અને q3 ની કિંમતો તો ફિક્સ જ છે ત્રણે ત્રણ ક્વેશ્ચનમાં. q1 એટલે સિગ્મા ઇન્ટુ 4 પાઈ a સ્ક્વેર, q2 એટલે માઈનસ સિગ્મા 4 પાઈ b સ્ક્વેર અને q3 એટલે સિગ્મા 4 પાઈ c સ્ક્વેર. પછી આ જે છેદમાં પદો છે એ તો એમ જ અહીંયા ઉપર જે લખેલા છે તે જ લખવાના છે. તો બધામાંથી 4 પાઈ કોમન નીકળે, આ 4 પાઈ સાથે કેન્સલ થાય, સિગ્મા 4 પાઈ બધામાંથી કોમન કાઢો તો સિગ્મા ઇન્ટુ 4 પાઈ ને આ 4 પાઈ એપ્સિલોન 0 અહીંયા a સ્ક્વેર બાય b માઈનસ b સ્ક્વેર બાય b એટલે b વત્તા c સ્ક્વેર બાય c એટલે c. આ બે કેન્સલ એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 a સ્ક્વેર બાય b માઈનસ b પ્લસ c. vc શોધી લઈએ. તો vc શું થશે? હવે સમજો મારે અહીંયા સ્થિતિમાન જોઈએ છે, તો આની બી આ બહારનું બિંદુ થયું, બીજા ગોળાની બી બહારનું બિંદુ થયું અને ત્રીજા ગોળાની સપાટી પરનું સ્થિતિમાન થયું. તો પહેલા ગોળા માટે કે પહેલા ગોળા પરનો વિદ્યુતભાર q1 અને પહેલા ગોળાના કેન્દ્રથી આપેલા બિંદુ સુધીનું અંતર એટલે આટલું અંતર એટલે c. બીજા ગોળા માટે કે એના પરનો વિદ્યુતભાર q2 અને બીજા ગોળાના કેન્દ્રથી ત્યાં સુધીનું અંતર એટલે c અને ત્રીજા ગોળાની સપાટી પર એટલે કે q3 બાય c. હવે અહીંયા આપણે k બાય c કોમન કાઢી લઈએ એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 c કોમન કાઢ્યું ત્રણે પણ. સિગ્મા 1 એટલે સિગ્મા ઇન્ટુ 4 પાઈ a સ્ક્વેર, આ માઈનસ સિગ્મા ઇન્ટુ 4 પાઈ b સ્ક્વેર પ્લસ સિગ્મા ઇન્ટુ 4 પાઈ c સ્ક્વેર. તો સિગ્મા 4 પાઈ કોમન નીકળે, 4 પાઈ એપ્સિલોન 0 c a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. 4 પાઈ કેન્સલ, સિગ્મા બાય એપ્સિલોન 0 દરેક ઓપ્શનમાં માત્ર આટલું જ બહાર છે એટલે c ને પાછો અંદર જવા દઈએ તો a સ્ક્વેર બાય c માઈનસ b સ્ક્વેર બાય c વત્તા c આવું થાય. હવે આ ચારે ચાર va vb અને vc ત્રણેય મળી ગયેલા છે, તો આપણે ઓપ્શન જોઈએ તો કયો ઓપ્શન મેચ થતો છે, કારણ કે ચારમાંથી એક જ સાચું છે. તો પહેલો ઓપ્શન છે a b c સિગ્મા બાય એપ્સિલોન 0. બીજાના ઓપ્શનની અંદર vb બરાબર બ્રેકેટમાં a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર બાય b માઈનસ b વત્તા c સિગ્મા બાય એપ્સિલોન 0. vc ની અંદર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બાય c વત્તા c સિગ્મા બાય એપ્સિલોન 0 અને ડી ઓપ્શનમાં va બરાબર vc બરાબર a b c સિગ્મા બાય એપ્સિલોન 0. તો આપણો અહીંયા બી આન્સર પરફેક્ટ મેચ થતો છે એટલે આન્સર આવશે બી. સિગ્મા બાય એપ્સિલોન 0 a સ્ક્વેર બાય b માઈનસ b વત્તા c. તો 83 માં આન્સર આવશે બી. Question number 84. Two identical thin rings
each of radius a are placed coaxially at a distance a apart. Let charges q1 and q2 be placed uniformly on the two rings. The work done in moving a charge q from the center of one ring to that of the other is બે રિંગ છે એ ત્રિજ્યાની, બે રિંગના કેન્દ્ર વચ્ચેનું અંતર પણ એ છે. આ અંતર બી એ છે, આ બી એ છે, અને આ બી એ છે. Q1 અને Q2 એને આ બંને રિંગ પર યુનિફોર્મલી મૂકેલા છે, એટલે એક ઉપર Q1 અને બીજા ઉપર Q2. The work done in a moving a charge small q from the center of one ring to that of the other. એટલે એક રિંગના કેન્દ્રથી બીજા રિંગના કેન્દ્ર પર સ્મોલ q ચાર્જને મૂવ કરવા માટે જરૂરી કાર્ય શોધો. હું અહીંયા આપણે આ બિંદુને કેન્દ્રને a કહું, આ બીજા કેન્દ્રને b કહું. તો ટૂંકમાં આપણે એમ કહી શકાય કે સ્મોલ q ચાર્જને a થી b સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. તો આ કાર્ય w બરાબર q ડેલ્ટા v થાય, એટલે પહેલા મારે ડેલ્ટા v શોધવો પડે, પછી કાર્ય w બરાબર q ડેલ્ટા v મળે. તો એના માટે a નું સ્થિતિમાન ને b નું સ્થિતિમાન શોધવું પડે. તો a નું સ્થિતિમાન va કેવી રીતે મળશે? તો કે પહેલી રિંગના કેન્દ્ર પર સ્થિતિમાન k q1 / a, બીજી રિંગના કારણે a પાસે સ્થિતિમાન વત્તા k q2 upon a square plus a square in under root. એટલે આ થશે k q1 / a વત્તા k q2 / √2a. એવી જ રીતે vb, આના કારણે અહીંયા સ્થિતિમાન તો k q1 upon under root a square plus a square, અને આના કારણે અહીંયા સ્થિતિમાન k q2 / a. એટલે અહીંયા k q1 / √2a પ્લસ k q2 / a. હવે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v, એટલે va - vb, તો k q1 / a વત્તા k q2 / √2a માઈનસ k q1 / √2a વત્તા k q2 / a, એટલે આ બી માઈનસ આવશે, માઈનસ. આ બેને કમ્પેર કરીને એમાંથી k / a પહેલા તો બધામાંથી કોમન કાઢી લો. k / a બધા જ પદમાં છે એટલે બધામાંથી કોમન. હવે q1 ને આ, એટલે અહીંયા હું q1 બ્રેકેટમાં 1 - 1/√2, આ બે સ્ટેપને ભેગા રાખું. અહીંયા વત્તાની સાઈન છે એટલે વત્તા, k / a તો કોમન નીકળી ગયેલો એટલે આ બેમાંથી હું q2 કોમન કાઢું. તો 1/√2 - 1. હવે આમાંથી મારે માઈનસની સાઈન કોમન કાઢી લઉં તો 1 - √2 થઈ જશે, એટલે આને હું માઈનસ કરી નાખું તો આ 1 - 1/√2 થઈ જશે. તો આનો લસા થઈ જશે, એટલે 1/4πε0a q1 - q2 બીજા બ્રેકેટમાં 1 - 1/√2. અને હજુ ગોઠવીને લખું તો 1/4πε0a q1 - q2 √2 - 1/√2. તો હવે આપણે ચાર ઓપ્શનમાં જોઈએ જવાબ. આમ આપણને મળ્યું ડેલ્ટા v. હવે આપણે કાર્ય પૂછેલું છે તો w બરાબર q ડેલ્ટા v, એટલે q into q1 - q2 √2 - 1 upon 4πε0a into √2.
તો આવો ઓપ્શન આપણને આપેલો છે ડી. q બ્રેકેટમાં √2 - 1 બીજા બ્રેકેટમાં q1 - q2 છેદમાં 4 pi epsilon 0 a into √2 એટલે સી ઓપ્શન છે. તો આન્સર આવશે સી. આના કારણે અહીંયા સ્થિતિમાન, આના કારણે અહીંયા સ્થિતિમાન એટલે VA મળે. પછી આના કારણે અહીંયા સ્થિતિમાન, આના કારણે અહીંયા સ્થિતિમાન એટલે VB મળે. પછી VA - VB કરીને સાદુરૂપ આપીએ એટલે ડેલ્ટા V મળે અને પછી કાર્ય W = Q ડેલ્ટા V એટલે આન્સર મળશે સી. Question number 85. Positive and negative point charges of equal magnitude are kept at 0,0, a/2 and 0,0, -a/2 respectively. The work done by the electric field when another positive point charge is moved from -a,0,0 to a,0,0 is x અક્ષ y અક્ષ માઈનસ x અક્ષ માઈનસ y અક્ષ. અહીંયા આપણે લઈએ તો z અક્ષને હું ક્રોસમાં બતાવું. એટલે એક્ચ્યુઅલી z અક્ષ આમ છે અને માઈનસ z અક્ષ અંદર બાજી જતું છે. હવે તમને શરૂઆતમાં બિંદુ આપેલું છે 0 0 a/2 એટલે આ પ્લસ z અક્ષ છે. તો સપોઝ આટલા અંતરને હું a/2 ગણું, આટલું અંતર, તો આ 0 0 a/2 એના પર પોઝિટિવ ચાર્જ છે q. અહીંયા માઈનસ q ચાર્જ છે, ક્યાં છે 0 0 -a/2. તો હવે તમારે બીજા એક પોઝિટિવ ધન વિદ્યુત ભારને a00 એટલે -a00 એટલે આ બાજુ, આના કરતા બમણું અંતર એટલે આ a. તો આ અંતર થશે -a00 થી y અક્ષ પર 0a0 એટલે અહીંનું અંતર થશે 0a0. હવે સમજો આ ડાયપોલ પર તમને ટૂંકમાં આમ વિચારીએ કે ભાઈ એક વિદ્યુતભાર અહીંયા છે, બીજો વિદ્યુતભાર અહીંયા છે. આ આપણી y અક્ષ છે અને આ x અક્ષ છે અને આ -x. તો -x અક્ષ પર જેટલા અંતર એક બિંદુ છે ને અહીંયા એટલા જ અંતરે બીજું બિંદુ છે. તો મારે અહીંથી અહીંયા સુધી વિદ્યુતભાર લઈ જવો છે. તો આપણે એમ કહીએ કે ભાઈ q' વિદ્યુતભારને અહીંથી અહીંયા સુધી લઈ જવો છે. આ a ને આ b કહું, બરાબર. તો આ ડાયપોલની આ વિષુવ રેખા થાય, કારણ કે ડાયપોલની લંબ રૂપે આપણે કોઈ બી રીતે લઈએ અક્ષ, પછી હું અક્ષ આમ લઉં તો આ બી વિષુવ રેખા કહેવાય, આમ લઉં તો આ બી વિષુવ રેખા કહેવાય, આમ લઉં તો આ બી વિષુવ રેખા કહેવાય, આમ લઉં તો કોઈ બી દિશામાં લઉં, ડાયપોલને લંબ રૂપે જે રેખા હોય એ વિષુવ રેખા કહેવાય. હવે ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એટલે હું આ a બિંદુ પાસેનું સ્થિતિમાન કેવું 0, b બિંદુનું સ્થિતિમાન કેવું 0. તો હું q' વિદ્યુતભારને a થી b સુધી લઈ જાઉં તો કરવું પડતું કાર્ય w બરાબર q' ડેલ્ટા v થાય, એટલે કે q' va -vb થાય. પણ va ની કિંમત બી 0 છે અને vb ની કિંમત બી 0 છે એટલે કાર્ય શૂન્ય થશે. તો આન્સર આવશે 0 એટલે સી. ટૂંકમાં રકમમાં ભલે તમને કોમ્પ્લિકેટેડ રીતે આપ્યું હોય પણ વાત એટલી જ છે કે અહીંયા ડાયપોલની અક્ષ પર એક બિંદુ આવેલું છે અને બીજી ટૂંકમાં વિષુવ રેખા પર એક બિંદુ આવેલું છે અને બીજી એક એને લંબરૂપે રહેલી બીજી વિષુવ રેખા પર બીજું બિંદુ આવેલું છે. હવે ડાયપોલને આમ 360 બાજુએ બધી બાજુએ વિષુવ રેખા હોય, આમથી કોઈ બી ડાયરેક્શનમાં પાસ થઈ શકે, એ બધી જ રેખાને એને વિષુવ રેખા જ કહેવાય. એટલે એ કોઈ બી બે વિષુવ રેખા પરના સરખા અંતરે અથવા તો કોઈ બી અંતરે આવેલા બિંદુઓ હોય તો એ બધા જ બિંદુએ સ્થિતિમાન શૂન્ય હોય તો એક શૂન્ય સ્થિતિમાનથી બીજા શૂન્ય સ્થિતિમાન સુધી જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય, કારણ કે w બરાબર q ડેલ્ટા v.
અહીંયા VAB 0 છે, VBB 0 છે, એટલે આન્સર 0 થશે. Question number 86. On moving a charge of 20 coulomb by 2 centimeter, 2 joule of work is done. Then the potential difference between the points is 20 કુલમના વિદ્યુતભારને 2 સેન્ટીમીટર જેટલું ખસેડવા માટે 2 જૂલ કાર્ય કરવું પડે છે. તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. W = Q ડેલ્ટા V છે. આમાં ક્યાંય ડિસ્ટન્સ D નથી આવતું ખસેડવા માટે D અંતર. W = Q ડેલ્ટા V છે. તો ડેલ્ટા V = W/Q થાય. કાર્ય 2 જૂલ કરવાનું છે અને ચાર્જ આપેલો છે 20 કુલમ છે. તો 2/20 એટલે 1/10 એટલે 0.1 જૂલ પર કુલમ એટલે વોલ્ટ. તો આન્સર આવશે A. Question number 87. A hollow metal sphere of radius 5 centimeter is charged such that the potential on its surface is 10 volt. The potential at the center of the sphere is, તો એ બી આન્સર 10 વોલ્ટ જ આવશે. અહીંયા આપણને એમ કીધેલું છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો છે, પોલો ગોળો. પોલા ગોળાની સપાટી પરનું સ્થિતિમાન 10 વોલ્ટ છે. તો પોલા ગોળાની કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું? હવે આપણને ખબર છે કે પોલા ગોળાની સપાટી પર અને પોલા ગોળાના અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન સરખું હોય તો V કેન્દ્ર એટલે V સપાટી એટલે 10 વોલ્ટ. તો આપણો આન્સર B 10 વોલ્ટ આવશે. Question number 88. Two equal and opposite point charges, each of 1 coulomb, are placed at a distance of 1 meter from each other. The potential at a point midway between the 2 point charges will be. હવે ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જ છે 1 કુલમના, એટલે આપણે એમ કહીએ કે અહીંયા +1 કુલમ છે, અહીંયા -1 કુલમ છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 1 મીટર ફ્રોમ ઈચ અધર, એટલે આ અંતર છે 1 મીટર છે. The potential at a point midway between the 2 point charges, એટલે અહીંનું સ્થિતિમાન આપણને પૂછેલું છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આ બિંદુ O છે, તો O બિંદુ પાસેનું સ્થિતિમાન V એટલે આ +1 ના કારણે K +1/1/2, કારણ કે આ અંતર 1/2 મીટર થશે, આ અંતર બી 1/2 મીટર થશે, વત્તા આ K આ -1/1/2, એટલે આન્સર આવશે 0. તો A 0 વોલ્ટ. Question number 89. 3 concentric conducting spherical shells are arranged as shown in the figure. The middle and the outermost shells are earthed. The innermost sphere is given a charge Q0. What are the charges in the middle and the outmost sphere respectively? તો તમને કંઈક આવું આપેલું છે. એક A ત્રિજ્યાનો ગોળો છે, બીજો 2A ત્રિજ્યાનો ગોળો છે અને ત્રીજો 3A ત્રિજ્યાનો ગોળો છે.
હવે આ બંનેને આપણે અર્થિંગ કરી દીધેલું છે. આપણને ખબર છે અર્થિંગ જેનું કરેલું હોય એનું સ્થિતિમાન શૂન્ય ગણાય, બરાબર. એટલે આનું સ્થિતિમાન 0 છે, આનું સ્થિતિમાન 0 છે, આનું સ્થિતિમાન નોન ઝીરો છે. તો આપણને છેલ્લા બે જે આઉટર મોસ્ટ છે એના પરનો વિદ્યુતભાર આપણને પૂછેલો છે કે એમાં કેટલો વિદ્યુતભાર આવશે. અહીંનો વિદ્યુતભાર Q0 છે. તો આપણે ધારી લઈએ કે આના પરનો વિદ્યુતભાર Q1 છે અને આના પરનો વિદ્યુતભાર Q2 છે. હવે સમજો અહીંનું સ્થિતિમાન V1 બરાબર 0 છે. તો V1 મારે શોધવું હોય તો શોધાય કેવી રીતે? તો કે V1 બરાબર KQ0 બાય અહીંથી અહીંયા સુધીનું અંતર 2a વત્તા KQ1 બાય 2a વત્તા KQ2 બાય 3 એના ઇક્વલ ટુ 0. કેવાય એ કોમન કાઢી લઈએ તો Q0 બાય 2 વત્તા Q1 બાય 2 વત્તા Q2 બાય 3 ઇક્વલ ટુ 0. આ પદ પહેલામાં 0 ના છેદમાં જાય એટલે 0 થઈ જશે. આનું લસા લઈ લો તો લસા આવશે 6 એટલે 3Q0 વત્તા 3Q1 વત્તા 2Q2 ઇક્વલ ટુ 0 થશે. એના છેદમાં 6 બરાબર 0 અને 6 પછી ગુણાકારમાં જાય એટલે 0 થાય. એટલે અલ્ટિમેટલી 3Q0 પ્લસ 3Q1 પ્લસ 2Q2 ઇક્વલ ટુ 0. આ સમીકરણ નંબર 1. હવે બી બિંદુ પાસેનું 1 પોઈન્ટ પાસેનું સ્થિતિમાન 0 એમાં 2 પાસેનું સ્થિતિમાન 0. અહીંયા V1 બરાબર 0, અહીંયા V2 બરાબર 0. તો V2 બરાબર 0 થાય. V2 બરાબર આમ શું થાય તો કે આના કારણે અહીંયા સ્થિતિમાન KQ0 બાય 3, આના કારણે અહીંયા સ્થિતિમાન KQ1 બાય 3 અને સપાટીના કારણે સ્થિતિમાન KQ2 બાય 3 ઇક્વલ ટુ 0. આમાંથી 3 એક કોમન કાઢીને 0 માં જવા દઈએ ગુણાકારમાં એટલે 0 થઈ જશે અને 0 ના છેદમાં k એટલે 0. એટલે અલ્ટિમેટલી અહીંયા તો Q0 વત્તા Q1 વત્તા Q2 બરાબર 0 થાય. હવે સમજો આપણી પાસે સમીકરણ 2 જ છે. અને શોધવું છે મારે Q1 અને Q2. બે અનનોન શોધવા છે કારણ કે Q0 છે એ અનનોન નથી. Q0 મને ખબર જ છે. તો સમીકરણ 1 એમાં 2Q2 છે. તો આમાં 2Q2 કરવું હોય તો મારે 2 વડે ગુણવું પડે. એટલે સમીકરણ 2 ને હું 2 વડે ગુણી અને 1 માંથી બાદ કરું તો 3Q0 વત્તા 3Q1 વત્તા 2Q2 બરાબર 0. અને આને હું 2 વડે ગુણીને બાદ કરું એટલે -2Q0 -2Q1 -2Q2 બરાબર 0. આ બે ઉડી જશે એટલે Q0 વત્તા Q1 બરાબર 0. એટલે Q1 બરાબર -Q0. એક ઓપ્શન મેળવો. આની કિંમત સમીકરણ 2 માં મૂકી દઉં તો Q0 વત્તા Q1 પણ Q1 ની કિંમત -Q0 વત્તા Q2 બરાબર 0. એટલે Q2 બરાબર 0. તો આન્સર આવશે -Q0, 0 એટલે B. તો આન્સર B આવશે.
Question number 90. Along the x-axis, three charges q by 2, minus q and q by 2 are placed at x is equal to 0, x is equal to a and x is equal to 2a respectively. The resultant electric potential at a point P located at a distance r where a is very less than r from the charge minus q is epsilon 0 is the permittivity of the free space. તો અહીંયા તમને આવું આપેલું છે x બરાબર 0, x બરાબર a અને આ x બરાબર 2. આના પર q/2 ચાર્જ છે, માઈનસ q ચાર્જ છે, q/2 છે અને માઈનસ q થી ખૂબ લાંબા અંતરે એક p બિંદુ છે, આ ડિસ્ટન્સ r છે. તો આ p બિંદુએ સ્થિતિમાન પૂછેલું છે. હવે સમજો અહીંથી આ અંતર r છે તો આ ડિસ્ટન્સ એમાં a જેટલું એડ થાય કારણ કે આટલું અંતર a છે તો આ r પ્લસ a થશે અને આ છે એ r માઈનસ a થશે. તો હવે p બિંદુ પાસેનું સ્થિતિમાન v એટલે પહેલા આના કારણે ત્યાં સ્થિતિમાન k q/2 upon r plus a minus k q upon r plus k q/2 upon r minus a. આ માઈનસ ની સાઇન શા માટે? કારણ કે માઈનસ q છે એટલે અહીંયા માઈનસ q હોય ત્યાં ઘડી. હવે પહેલા આને અને આને બાજુમાં રાખું અને એમાંથી q/2 કોમન કાઢું તો k q/2 1 upon ra plus 1 upon r minus a minus kq by r. तो आ kq by 2 r minus a वत्ता r plus a upon r square minus a square minus kq by r. तो अब ये कैंसिल થશે. અત્યારે આમ જ રાખજો. હવે બેમાંથી હું આ 2 2 કેન્સલ kq કોમન કાઢું અને લસા લઉં તો આ આને ગુણશે એટલે r² માઈનસ r² માઈનસ માઈનસ પ્લસ a² અપોન r નો ઘન માઈનસ અથવા તો આમ લખીએ r² માઈનસ a² ઇન્ટુ r. આ બે કેન્સલ. r² માઈનસ a² માં r is very greater than a હોવાથી r² minus a² is nearly equal to r² લખી શકાય. એટલે આ kq આ a² upon r² into r એટલે r નો ઘન. એટલે આપણો આન્સર 4π0 ના સ્વરૂપમાં છે. તો q a² upon 4π0 r નો ઘન આવો આપણો આન્સર આવશે b.